સંજીવ વાચા યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં આરટી એક્ટ 2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ 1માં જે પ્રવેશની જાહેરાત આવેલી છે તેના વિશે આપણે આજના આ વિડીયોમાં વાત કરશું। મિત્રો, ગુજરાત સરકાર દ્વારા જે ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009ની કલમ 12(1) હેઠળ જે બી અનુદાનિત એટલે કે ખાનગી શાળાઓમાં જે 25% મુજબ જે વિનામૂલ્ય ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની જે યોજના અમલમાં છે તે વિશે આપણે આજના આ વિડીયોમાં વાત કરશું। મિત્રો, આજે જે પ્રવેશની જાહેરાત છે તે બહાર પણ પડી ચૂકેલ છે, તો આ વિડીયોમાં આપણે આરટી એક્ટ અંતર્ગત પ્રવેશ મેળવવા માટે કઈ તારીખથી તેના ફોર્મ ચાલુ થાય છે, તે ફોર્મ કઈ રીતે ભરવાના, તેમજ તે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે। મિત્રો, આરટી એક્ટ અંતર્ગત જે બાળકોએ 1 જૂન 2025ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલ અગ્રતા ધરાવતા તે જ બાળકોને આ યોજના હેઠળ પ્રવેશ આપવામાં આવે છે। પહેલું તો 1 જૂન 2025ના રોજ તમારું બાળક 6 વર્ષ પૂર્ણ કરેલું હોવું જરૂરી છે। હવે આપણે આની અગ્રતા ક્રમની વાત કરીએ તો કે જે બાળક અનાથ બાળક હોય, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક હોય, બાળ ગૃહના બાળકો, બાળ મજૂર અને સ્થળાંતરિત મજૂરના બાળકો અને મંદબુદ્ધિ સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાતવાળા બાળકો અને શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા 2016ની કલમ 34(1) દર્શાવ્યા મુજબના તમામ દિવ્યાંગ બાળકો તેમજ એન્ટી રેટ્રોવાયરસ થેરેપીની સારવાર લેતા બાળકો, ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી, અર્ધલશ્કરી અને પોલીસ દળના જવાનના બાળકો, જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી, રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો, 0 થી 20 અંક ધરાવતા તમામ કેટેગરી એસસી, એસટી, એસસીબીસી, જનરલ તથા અન્યના બીપીએલ કુટુંબના બાળકો, અનુસૂચિત જાતિ એસસી તથા અનુસૂચિત જનજાતિ એસટી કેટેગરીના બાળકો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અન્ય પછાત વર્ગ, વિચલિત અને વિમુખ જાતિના બાળકો, સદર કેટેગરી વિચલિત વિમુક્તિ બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવાની રહેશે। જનરલ કેટેગરી અને બિન અનાથ વર્ગના બાળકો, મિત્રો, આ કેટેગરી પ્રમાણે અગ્રતા આપવામાં તમારા બાળકને આવશે। અગ્રતા ક્રમમાં 8, 9, 11, 12 અને 13માં આવતા બાળકોના ગ્રામ્ય વિસ્તારની વાર્ષિક 1,20,000 અને શહેરી વિસ્તારમાં 1,50,000ની આવક મર્યાદા લાગુ પડશે। હવે મિત્રો, આ જે આરટીના ફોર્મ છે એ 28/2/2025થી ફોર્મ ભરવાની શરૂઆત થશે અને 12/3/2025 સુધી આ ફોર્મ ભરી શકાશે। આ ફોર્મ ભરવા માટે તમારે અહીં આપવામાં આવેલી વેબસાઇટ rt.orpgujarat.com ઉપર વેબસાઇટ ઉપર જઈને તમે આના બાળકોના ફોર્મ ભરી શકો છો અને આ વેબસાઇટમાં તમને કોમેન્ટ બોક્સમાં પણ વેબસાઇટ આપવામાં આવેલી છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં, ત્યાં જઈને પણ તમે ક્લિક કરીને તમે ફોર્મ ભરી શકો છો। હવે મિત્રો, અહીં આપવામાં આવેલી વેબસાઇટ ઉપર જઈને આપણે આરટી અંતર્ગત જે બાળકોનો પ્રવેશ લેવાનો છે તે બાળકો માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે તમામ માહિતી મેળવશું। આગળ વાત કરીએ તો રાઇટ ટુ એજ્યુકેશનનું અહીં તમને આવું પોર્ટલ ખુલશે। પહેલા તો આપણે આગળ જોઈએ તો કે ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજો કયા કયા જરૂર પડશે તેમજ ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ જોઈ લઈએ। બંને એક જ છે, તો ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ આપણે જોઈએ તો અહીં તમને વેબસાઇટ ખુલી ચૂકી છે। તો અનાથ બાળકોએ જે ફોર્મ ભરવાનું છે તેમાં જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, ચાઇલ્ડ વેલફેર કમિટી CWCનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, માતા પિતા વાલીના સહીનો નમૂનો। હવે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક હોય તો એના પણ ઉપર મુજબના ડોક્યુમેન્ટ ભરવાના રહેશે। બાળ ગૃહના બાળકોને પણ ઉપર મુજબના જ ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે। બાળ મજૂર અને સ્થળાંતરિત મજૂરના બાળકો, તેમાં લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું એક પ્રમાણપત્ર તેમને આપવાનું રહેશે। બાકીના ડોક્યુમેન્ટ જે આપણે ઉપર પ્રમાણે છે તે જ પ્રમાણે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો।
ત્યારબાદ આગળ વાત કરીએ તો કે મંદબુદ્ધિનું બાળક હોય કે સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળક હોય કે વિકલાંગ હોય તે બાળકોને ઉપર આપેલા ડોક્યુમેન્ટ પ્રમાણે પણ તેમાં સિવિલ સર્જનનું પ્રમાણપત્ર જેમાં 40% કે તેથી વધુ ટકાવારી ધરાવતું પ્રમાણપત્રની જરૂર પડશે. એન્ટી રેટ્રોવાયરલ થેરેપી સારવાર લેતા બાળકો માટે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર જરૂર પડશે. બાકીના જે ડોક્યુમેન્ટ છે એ તમે જોઈ શકો છો. તેમજ ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી, અર્ધલશ્કરી, પોલીસ દળના જવાનોના બાળકો માટે સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો તેમજ બાકીના જે ડોક્યુમેન્ટ અહીંયા આપવામાં આવેલા છે તે ડોક્યુમેન્ટ જરૂર પડશે. આગળ વાત કરીએ કે જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી હોય તે તમામને જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણ, સક્ષમ અધિકારીનો એકમાત્ર દીકરી, સિંગલ ગર્લ ચાઇલ્ડ હોવાનો દાખલો, આવકનો દાખલો, પાન કાર્ડ, છેલ્લા વર્ષનું ઇન્કમ ટેક્સ રિટર્ન, સેલ્ફ ડિક્લેરેશન, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને માતા પિતા વાલીનો સહીનો નમૂનો. હવે રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો હોય તેને આંગણવાડી અભ્યાસ કરેલ તે મતલબનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર તેમજ બાકીના જે ડોક્યુમેન્ટ આપણને અગાઉ કીધા તે તમામ જરૂર પડશે. ત્યારબાદ 0 થી 20 આંક ધરાવતા બીપીએલ કેટેગરીના બાળકો માટે બીપીએલ યાદી નંબરવાળું પ્રમાણપત્ર જ ખાસ જરૂર પડશે. બીપીએલ રેશન કાર્ડ માન્ય નથી પણ બીપીએલ યાદી નંબરવાળું પ્રમાણપત્ર જરૂર પડે છે. હવે ઘણા વાલીઓને પ્રશ્ન થશે કે સાહેબ બીપીએલ રેશન કાર્ડ છે મારે પણ મારું બીપીએલ યાદીવાળું નંબરવાળું પ્રમાણપત્ર નથી, તો તેની માટે પણ ટૂંક સમયમાં તમને એક વિડીયો બનાવીને મૂકવામાં આવશે કે જેમાં તમારું બીપીએલ યાદીનો દાખલો તમે નંબરવાળું પ્રમાણપત્ર જોઈ શકશો. આગળ વાત કરીએ તો અનુસૂચિત જાતિ એસસી અને અનુસૂચિત એસટી કેટેગરીના બાળકો માટે એમનો આવકનો દાખલો, પાન કાર્ડ ઇત્યાદિ પ્રમાણે તેમજ આ ડોક્યુમેન્ટ જોડવાના છે. હવે સામાજિક, શૈક્ષણિક પછાત વર્ગ અને અન્ય પછાત વર્ગ, વિચલિત, વિમુખ જાતિના બાળકોમાં તો એમનું અહીંયા આપવામાં આવેલા પ્રમાણે ડોક્યુમેન્ટ જોડવાના છે. અને યસ કરે તો એનડીટી હોવા અંગેનો દાખલો, વિચલિત, વિમુખ જાતિનો દાખલો જરૂર પડશે. જનરલ કેટેગરી અને બિન અનામત વર્ગના બાળકો માટે અહીં આપવામાં આવેલા ડોક્યુમેન્ટ ખાસ જોઈ લેવાના છે અને ડોક્યુમેન્ટ જોડવાના છે. ઓનલાઈન ફોર્મમાં માત્ર ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ઝાંખા, ઝેરોક્ષ કોપી અને ના વચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ છે તો ફોર્મ રિજેક્ટ થશે અને જીપીજી અને પીડીએફ ફોર્મેટ ડોક્યુમેન્ટ અપલોડ થશે. તેમજ ડોક્યુમેન્ટ 450 કેબીથી ઓછી સાઇઝ રાખી અપલોડ કરવાના રહેશે. રહેઠાણનો પુરાવો જો ભાડા કરાર રજીસ્ટર હોય તો 1 કરતાં વધારે પેજ પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવા જેની સાઇઝ 5 MBથી નાની રાખવાની રહેશે. તો મિત્રો આ તમારે જ્યારે ફોર્મ ભરશો ત્યારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. આગળ વાત કરીએ તો કે ફોર્મ ભરવા માટે આવશ્યક દસ્તાવેજો. ફોર્મ ભરવા માટે આવશ્યક દસ્તાવેજો જેમાં રહેઠાણના પુરાવા તરીકે આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ, પાણી બિલ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ. જો ઉપર મુજબના આધારો પૈકી કોઈ એક આધાર હોય તો રજીસ્ટર્ડ ભાડાર કરારની જરૂર રહેતી નથી. જો ઉપર મુજબના આધારો પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958 મુજબ નોંધાયેલ ભાડા કરાર માન્ય ગણવામાં આવશે. નોટેરાઇઝ ભાડા કરાર માન્ય ગણાશે નહીં. ત્યારબાદ વાલીનું જાતિનું પ્રમાણપત્ર મામલતદાર શ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી અથવા તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. જન્મનું પ્રમાણપત્રમાં ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જન્મ હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર, આંગણવાડી, બાલાવાડી નોંધણી પ્રમાણપત્ર, માતા પિતા કે વાલીનું નોટરાઇઝ સોગંદનામું માન્ય ગણવામાં આવશે. ફોટોગ્રાફમાં પાસપોર્ટ સાઇઝ કલર ફોટોગ્રાફ જોડવાનો રહેશે. વાલીની આવકનું પ્રમાણપત્ર, આવકનો દાખલો મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલો દાખલો માન્ય ગણવામાં આવશે અને તે 1/4/2022 પછીનો જ માન્ય ગણાશે. બીપીએલ અંગેનો દાખલો 0 થી 20 આંક સુધીના બીપીએલ કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજૂ કરવાનો રહેશે, જ્યારે શહેરી વિસ્તાર માટે મહાનગરપાલિકાનો રહેશે. કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશનર અથવા મહાનગરપાલિકા અધિકૃત સક્ષમ અધિકારીનો દાખલો આપવાનો રહેશે. વિચલિત જાતિઓ અને વિમુખ જનજાતિઓ મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર આપવામાં રહેશે.
અનાથ બાળકોમાં જે તે જિલ્લાની ચાઇલ્ડ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર રહેશે. સંભાળ અને સંરક્ષણ જરૂરિયાતવાળો બાળક જે તે જિલ્લાની ચાઇલ્ડ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. બાળગૃહના બાળકો વેલફેર કમિટીનું પ્રમાણપત્ર આપવાનું છે. બાળ મજૂર સ્થળાંતરિત મજૂરના બાળકો માટે જે તે જિલ્લાના લેબર રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર રહેશે. સેરેબ્રલ પાલ્સીવાળા બાળકોને સિવિલ સર્જનનું પ્રમાણપત્ર, ખાસ જરૂરિયાતવાળા બાળકો દિવ્યાંગ માટે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર, એન્ટી રેટ્રોથેરેપીના સારવાર લેતા બાળકો માટે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર રહેશે. અહીં મિત્રો તમે જે બાળકો છે એનું ફરજિયાત તમને અહીં આપવામાં આવેલા વિભાગ પછી પ્રમાણપત્ર લેવાનું રહેશે. બાળકનું આધાર કાર્ડની નકલ, વાલીના આધાર કાર્ડની નકલ, બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુક ઝેરોક્ષ રહેવાનું રહેશે. સેલ્ફ ડિક્લેરેશન ક્યારે આપવાનું? જો તમે પાન કાર્ડ ન ધરાવતા હોય, પાન કાર્ડ ધરાવતા હોય પરંતુ ઇન્કમ ટેક્સ રિટર્ન ન ભરેલું હોય, તે કિસ્સામાં આવકવેરા અને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે. મિત્રો આરટીઈ જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરો એ પહેલા તમારે જરૂરી આટલા ડોક્યુમેન્ટ તમારે જરૂર પડશે. આગળ જે મેં વાત કરી એટલા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે. હવે જ્યારે પણ ફોર્મ ભરવાની મિત્રો 28/2 ચાલુ થશે ત્યારે આપણે કઈ રીતે ફોર્મ ભરવું ઓનલાઈન એ તમામ માહિતી તમને હું વિડીયો દ્વારા આપીશ કે ફોર્મ કઈ રીતે ભરવું, ફોર્મમાં ભરતી વખતે શું ધ્યાન રાખવું એ ખાસ આપણે જોવાનું છે. હવે માનો કે આરટીઈ માતા પિતાએ ઓનલાઈન ભરવા અંગેની સૂચનાઓ ધ્યાન લઈ લઈએ તો કે જે અસલ દસ્તાવેજો છે એ ચોકસાઈપૂર્વક અપલોડ કરવાના રહેશે. ઝાંખા કે ઝેરોક્ષ કોપી વાળા અપલોડ કરવાના રહેતી નથી. રહેઠાણના પુરાવા તરીકે આપણે વાત કરી કે આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝ, વીજળી બિલ કોઈ પણ એક અપલોડ કરવાનું. જો ન હોય તો ભાડા કરાર રજૂ કરવાનો છે, પણ નોટરાઇઝ ભાડા કરાર ચાલશે નહીં. તેમજ પાન કાર્ડ, માનો કે તમારી પાસે પાન કાર્ડ નથી, પાન કાર્ડ છે પણ તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા નથી તો તે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે. બરાબર. ભરતી વખતે ખાસ શાળાઓ પસંદ કરવામાં ક્રમમાં ગોઠવે તે ખાસ ધ્યાન લેવાનું છે. અને સબમિટ કરીએ ત્યારે ખાસ એકવાર ફોર્મ સંપૂર્ણ વાંચી જવાનું છે અને ત્યારબાદ આપણે ફોર્મ ભરવાનું છે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે ભાઈ મારે કઈ શાળામાં ફોર્મ ભરવું, કઈ રીતે ફોર્મ ભરવું. આપણી આરટી અંતર્ગત કેટલા પ્રશ્નો હોય છે કે મારે પ્રવેશ કઈ રીતનો મળશે, મને જાણ કઈ રીતની થશે, મારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે, મારી આવક મર્યાદા શું છે, મારે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવા પડે, એવા ઘણા બધા વાલીઓને પ્રશ્નો હોય છે. તો આ વાલીઓના પ્રશ્નોનો જવાબ તમને નેક્સ્ટ વિડીયોમાં હું સ્પેશિયલ આરટી અંતર્ગત જે પ્રશ્નો છે તે તમામ પ્રશ્નોના જવાબ તમને હું નેક્સ્ટ વિડીયોમાં આપીશ. એટલે નેક્સ્ટ વિડીયોને જોવાનું ચૂકતા નહીં. તે માટે સંજીવ વાચ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ખાસ બેલ ઘંટી દબાવી દીજો જેથી તમને તેની નોટિફિકેશન મળી રહે. આગળ વાત કરીએ કે મારે શાળાની યાદી જોવી હોય કે મારા વિસ્તારમાં કઈ શાળા આરટી એક્ટ અંતર્ગત આવે છે ખાનગી શાળા, તો તેની માટે આપણે અહીં જે આપવામાં આવેલી છે વેબસાઇટ ઉપર જઈને નીચે સ્ક્રોલ કર્યા બાદ શાળાની યાદી ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમને સ્ક્રીન ઉપર દેખાડવામાં આવ્યું સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ. હવે સમજો કે હું બોટાદ સિલેક્ટ કરું છું. બોટાદ સિલેક્ટ કર્યા બાદ નીચે બોટાદના 4 તાલુકા છે, તો 4 તાલુકામાં માનો કે રાણપુર સિલેક્ટ કરું છું. રાણપુર સિલેક્ટ કર્યા બાદ ક્લિક કરવાથી મને રાણપુરમાં જે શાળાઓ હશે પ્રાઇવેટ, જે ખાનગી શાળા છે દેખાડશે. હું તેમાંથી માનો કે મારે કિનારા જોવું છે તો કિનારા સિલેક્ટ કર્યું અને હું અત્યારે ડાયસ કોડ નાખવાની જરૂર નથી. તમે સીધું સર્ચ આપશો એટલે ખુલી જશે. અહીં તમને દેખાડવામાં આવે છે કે ભાઈ કેડી પરમાર વિદ્યાલય આ શાળા ખાનગી શાળા છે અને જે આરટી અંતર્ગત આ શાળામાં પ્રવેશ આપવામાં આવે છે. તો તમે આ રીતે પણ તમે શાળા જોઈ શકો છો. કોઈ પણ ડિસ્ટ્રિક્ટની આ રીતે સિલેક્ટ કરીને તમે જોઈ શકો છો. મિત્રો ઘણા વાલીને પ્રશ્ન હોય કે કોઈ પણ પ્રાઇવેટ શાળા છે એ મને પ્રવેશ આપશે કે નહીં, આપશે કે નહીં, એમાં કેટલી સીટો આપવામાં આવેલી છે. એના માટેના તમારા મગજમાં, તમારા મનમાં ઉદ્ભવતા તમામ પ્રશ્નોના જવાબ તમને મારા નેક્સ્ટ વિડીયો આરટી અંતર પ્રશ્નોનો વિડીયો આવશે તેમાં તમને મળી રહેશે. તો મિત્રો આરટી અંતર્ગત ફોર્મ ભરવાની શરૂઆત થઈ રહી છે. તો જે પણ બાળકને તમારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવવો હોય ખાનગી શાળામાં અને તમે આરટી અંતર્ગતના દાયરામાં આવતા હોય તો ચોક્કસ ફોર્મ ભરી દેજો, આટલા ડોક્યુમેન્ટ કરી લેજો અને
નેક્સ્ટ નવી અપડેટ આવશે એટલે તમને ચોક્કસ હું એની પર વિડીયો બનાવીને મૂકીશ. ત્યાં સુધી તમે આ વિડીયો જોઈ લીધો, તમે ડોક્યુમેન્ટ જોઈ લીધા, તે તમામ ડોક્યુમેન્ટ ભેગા કરી લેવા જેથી આપણે 28/2 તાત્કાલિક ફોર્મ ભરી શકાય. મિત્રો, જો તમને આ વિડીયો ગમે તો ચોક્કસ એક લાઈક કરજો અને તમારા બીજા વાલી મિત્રો, તમારા મિત્રો સુધી, બાળકો સુધી આ વિડીયો અવશ્ય શેર કરજો કે જે તેઓ પણ આ લાભ મેળવી શકે. અને આવી અવનવી માહિતી મળી રહે તે માટે સંજીવ વાચે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.